મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. જુઓ, તમને ભગવાનના દર્શન કરાવી દઈએ સવારમાં. વાગ્યા છે 10:15. આજે બ્લોગનું સ્ટાર્ટિંગ થોડું મોડું છે. આ જો આ ચાદર સરખી કરવાનું કામ છે આ ભાઈને જો. અને જો અમારા કાંતિભાઈ આવી ગયા છે. જો અમે કાંતિભાઈ બહુ કોમેડી કરે. આમ જો ઓલા ભાઈ બિસ્કિટ ખાવાનું કામ ચાલી રહ્યું છે, ચા બિસ્કિટ. આજે છે ને નાગ પાંચમ છે, તો જો નાગ પાંચમની આપણે પૂજા કરી લીધી છે. મસ્ત મસ્ત જો દેખાય છે. આવા નાગદાદા દોરી લીધા છે, શ્રીફળ ઊભું ફાટ્યું છે, પછી આ કુલેરનો લાડવો છે. જો આવી રીતે કંઈક પૂજા કરી છે સવારમાં મમ્મી ને પપ્પાએ બંને જણાએ. અને આજે મારા પપ્પાને પાંચમનો ઉપવાસ છે, એટલે બાજરીનો રોટલો ખાશે અને કંકોડાનું શાક એ બધું મમ્મીએ કાલ બનાવી દીધું હતું. એટલે હવે જો બધું બહાર કાઢી મૂકી દીધું છે એમના માટે. જુઓ આ છે રોટલા બનાવી દીધા છે, આમાં છે કંકોડાનું શાક. બસ તો આજે પપ્પાને ઠંડુ ખાવાનું છે, એટલે કંકોડાનું શાક, રોટલો, દહીં અને લસણવાળું મરચું ખાશે. અમારા લોકોને ગરમ જમવાનું છે. અમે લોકો છે ને વઘારેલી ખીચડી બનાવવાના છીએ આજે, બીજું કંઈ બનાવવાના નથી. એટલે રોટલી, વઘારેલી ખીચડી અને કંકોડાનું શાક. મળીએ ત્યારે હવે થોડી વાર રહીને તમને આગળ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તમે જોઈ રહ્યા છો ડાયનેસ અને વિશાલના વ્લોગ્સ. આજે થોડું મોડું થઈ ગયું ઉઠવામાં મારે, એટલે આજે અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે 11 વાગે. સ્વિમિંગમાં અમે ડ્રોઈંગ બનાવતા હતા મારા આઈપેડમાં. અમે નવી કાલે એપલ પેન્સિલ મંગાવી, એટલે જો આવું કંઈક બને. સિમરન વિશાલ કચ્ચર. તમારે હેન્ડરાઇટિંગ છે કે અંદરથી કરે? સારા છે. કર્સ્યુમાં લખો. કર્સ્યુમાં આવડે તમને? ચલો ગાઈસ, તમને મળીએ હમણાં થોડીક વાર રહીને. ગાઈસ, શું અમારા ત્યાં હાથી આવ્યો છે. ગાઈસ, હાથી આવ્યો, તમને દેખાડીશું કેવો છે હાથી. બહુ જ મોટો છે, એટલે મને તો બહુ જ બીક લાગે કે પેલું જગન્નાથમાં થયું ને, એટલે મને તો બહુ જ બીક લાગે જ. અને બધાને એટલે હમણાં અમે શ્રી અમારો ઉપરનો ફ્લોર છે એમાં જઈને એમને કંઈક કેળું કેવું કંઈક ખવડાવીશું અમે લોકો. તો ચલો વેઇટ કરીએ આવે કે નહીં. હું ખાલી જો ગાઈસ, હાથી આવ્યો છે મસ્ત મોટો. भैया इसका नाम क्या है? अच्छा आयो, અહીંયા આયો ગાઈસ. જા આંટી, તું પી ગઈ. આંટી પી ગઈ. જા જા. જો ગાઈસ, આટલો મોટો હાથી છે. બધી દોરી જો રોટલી. જો આટલો મોટો હાથી છે. ભાગી જાને. કટોડી છે, ફાટે જ ને. જગન્નાથમાં થયું હતું. જો ગાઈસ, કેટલો મોટો હાથી છે. લાવ, મારે ખવડાવું છે. ના મમ્મી, લે મમ્મી. ઝાડુગુ આપી દે. ના ભૈયા, ખીલા દો ને. જુઓ અમારા ત્યાં છે ને આજે ગજાનંદ મહારાજ સાક્ષાત આવ્યા છે. અમે ગોળ ખવડાયો, એને કેળા ખવડાયા. જો કેટલો એક ખાધું. લાવ 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 લાવ. એટલો મોટો હાથી હતો, તમે જોયું ને ગાઈસ. બહુ જ મોટો હાથી હતો, અને તો બહુ જ બીક લાગે. જગન્નાથમાં ઇન્સિડન્ટ થયો ને, એટલે હું છે ને છેક મૂકવા ગયો એને. પણ આ ડાયો હતો થોડો. તો બાકીના તો બધા છે ને બહુ જ આમ હોય. એ હવે મારું વજન કરી 34.8 છે. પેલું સ્પેલિંગ લખવા બેસો. કેટલા લખ્યા? 2 લખતો જ તને હાથી આવ્યો. બરાબર, બીજા લખી દો 8. ગાઈસ, તો અમે લોકો અત્યારે ઉઠી ગયા છે મારા. હવે હું તૈયાર થઈશ, ક્યાંક જઈએ છીએ અમે મંદિરે. મામાને વાગ્યું છે એટલે એ તો નહીં આવે. તો ચલો હું તમને મળું કપડાં બદલી. હેલો ગાઈસ, જો અમે છે ને ભાડજ જઈએ છીએ. અને જો કેટલો મસ્ત રોડ છે. જો કેવો મસ્ત વ્યૂ છે.
જો અહીંયા બોક્સ ક્રિકેટ છે. જો દાદા ગાડી ચલાવે છે. ગાઈસ જો બધા પાછળ આજે 3 જણા પાછળ બેઠા છે. તો છે ને મામા આજે નથી આ એમને ટીચરમાં વાગ્યું છે ને એટલે આ જો મમ્મી દેવલબા અને સિમરન મામી મોટા માણસ આગળ બેસી ગયા છે. ગાઈસ મોટો જ પત્તા કરતા. અમારા પાછળ બેસી ના હજી કેટલી વાર છે પહોંચવા માટે? 15-20 મિનિટ. ગાઈસ હજી 15 મિનિટ. તો ચાલો તમને મળીએ ત્યાં જઈને. અમે જો પહોંચવા આવી ગયા છીએ. થોડુંક જ હવે બાકી રહ્યું છે અને જો સનસેટ થશે હવે થોડીક વાર રહીને. ફર્સ્ટ ટાઈમ જઈશું. નાનો હતો ત્યારે ગયેલો છું કે નહીં મને એ નથી ખબર ગાઈસ. મમ્મી હું નાનો હતો ત્યારે મને આવ્યો છું. આપણે જતા સીધા ગયા હતા ખબર છે? 4 વર્ષ પહેલા હું આવ્યો હતો એટલે હવે મને કઈ યાદ નથી. કેટલી મસ્ત છે કે જવો ગાઈસ નાની નાની ગાય. આ બે નાની નાની. ઓ ગાઈસ આવી ગયું. જો 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 ગાઈસ તમે જોઈ શકો છો મને બહુ એક્સાઇટમેન્ટ થાય છે. મસ્ત જે હું ઘરેથી છે ને મમ્મીને ને એમને એવું કહેતો હતો ગાઈસ મને એવું થતું હતું કે મારે નથી આવું આમ ભાડ જ છે એટલે મને નથી આવું એમ. પણ અત્યારે હું અંદર જઈને મને એવું લાગે બહારથી મેં જોયું તો મને એવું લાગ્યું કે મસ્ત ટેમ્પલ છે. તો ચલો અંદર જઈને વિઝિટ કરીએ કેવું છે. આ એન્ટ્રી છે ગાઈસ. આ એન્ટ્રી છે. અહીંયા બોર્ડ લાગેલું છે. અહીંયા નાના છોકરાનું રમવાનું છે કંઈક અહીંયા છે આજે. એટલે ગાઈસ જન્માષ્ટમી આવે છે ને એટલે કંઈક લાગે છે અહીંયા. બધું ડેકોરેશન થાય છે. જન્માષ્ટમીની તૈયારી ચાલે છે. સ્માઈલ તો કરો. પડી ગયા ફોટો ગાઈસ. વાવ ગાઈસ જોવો તો ખરી તમે. ગાઈસ આ સોનાનું છે. ઓ માય ગોડ જોવો આખો સોનાનો ગોલ્ડનો રથ છે. ગોલ્ડનો રથ છે અને અહીંયા ચલો અંદર જઈએ. આ જોવો કેટલો બ્યુટીફુલ મોર છે. જો ગાઈસ આ મંદિરના દર્શન કરો. અમારાથી અંદર જેટલું લવાયું ને આરતીનું એટલું અમે લીધું છે. અને જો હવે આરતી પતિને અમે બહાર આવી ગયા છીએ. હવે બધા મેં આવી એક બુક લીધી છે. જો આ આવી એક બુક લીધી છે. પાછળ કરો આટલા કંઈક એમાં ડ્રોઈંગ છે. જુઓ ગાઈસ અમે માળા કરી રહ્યા છીએ. ગાઈસ તો અમે લોકો હવે આવી ગયા છીએ દર્શન કરીને અને હવે થોડો ઘરે જઈશું. જોવો હજી તો કલાક થશે. કાનાના કપડાં લીધા છે. ઘરે જઈને દેખાડીશું. અને ફૂલ અંધારું છે. ગાઈસ અમે ભાડેજથી આવી ગયા છીએ અને હવે અમે લોકો છે ને
જમવા બેસી રહ્યા છીએ. આ જો પુષ્પ ચાલી રહી છે ને અમે જમીએ છીએ. મોડું થઈ ગયું છે. આ લોકો ગયા હતા બહાર. હમણાં જ મારી આયા. અને મામાની મેગી છે તો ચાલ રોટલી છે. ચાલ અમને મળીએ હમણાં ખાવાના પછી. જુઓ ગાઈસ છે ને જમી તો લીધું બધાએ અને જો આજે તો તમને કીધું હતું કે હમણાં સાંજના ભાડ જ ગયા હતા રાધા માધવ મંદિરે. તો જો આયા જમ્યા અને છે ને હવે આજ તો થાકી ગયા છીએ એટલે જો હવે કોઈને કંઈ કરવાનું છે નહીં, બધા જો બેઠા છે થાકીને જમીને. બસ તો જો હવે આપણે બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આવજો, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.